અમારા રાજકોટમાં વેપારીએ સવારમાં દુકાન ખોલી હતી, એક બેન ઉભા હતા કે બોલો બેન. ત્યાંથી બેન તપી ગયા, વેપારીને ખખલાવા માંડ્યા કે આવી કાળી ને બાડી બાઈનો શું ફોટો રાખ્યો દુકાનમાં, કાંઈક સારી બૈરાનો ફોટો રાખતો હોય તો. વેપારી કે બેન ઈ ફોટો નથી, અરીસો છે. ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા હતા. પછી કઈ લીધું ને નીકળી ગયા ત્યાંથી. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का. No, 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 no. મેં તને ખાલી થોડુંક અમથું રસોડામાં વાસણ ઉટકવાના કીધા હતા, બાકી આખા ઘરનું કામ મેં એકલીએ કર્યું. ગાભા ધોયા, કચરા પોતા, સંડાસ બાથરૂમ, એટલું બધું મેં કામ કર્યું. તો એ જે ઢોર જેવી બેઠી છે આ તે તું કરતી હતી હું આયા? મને માથું બહુ દુખે છે ને એટલે મેં નો કામ કર્યું. તને કામ કરવાનું થાય ને તો નવા નવા રોગ બહુ જાગે. પેટમાં દુખે ને માથું દુખે ને શરદી થઈ જાય ને ફલાણું ને ઢીકણું ને કૂસડું ને સુડેલ. મોટા ને 3-4 પ્રકાર છે સબ્જીભાઈ. ઘીરે જ ખરી પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે, પૂછવું ન પડે. માલિકો અવાજ માથે જ ખરી પડી જાય. ક્યાં ગઈને માલિકો જવા શું છે 45 ડિગ્રી હીટ પકડી ગયેલું વાતાવરણ ગરમ, હાવ પારો અત્યારે ભઠ્ઠી ગરમ. અને આમ બાણું ખખડાય ક્યાં ગયા, હા બોલો બોલો શું છે રસોઈ ત્યાં, હા બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો, હમણાં રોટલી થઈ જાય. એટલે સમજવાનું 16-17 ડિગ્રી. નહીં ગરમ, નહીં ટાટું વૈશવાંગાનું, નહીં ઘોડું, નહીં ગદ્દું ખસર, નહીં હવાર, નહીં હાંજ બપોર, નહીં બાળક, નહીં વૃદ્ધ યુવાન. તો અને આમ બાણું ખખડાય ક્યાં કે હા બોલ બોલું શું છે રસોઈ ત્યાં, હા ચાલો 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 ચાલો. બરફ બરફ ઓગળ્યા પછી ગરમ. આ 16-17 ડિગ્રી છે ને એમાં વાંધો ન આવે. એમાંય રાંધણ છઠ ને દિવસે ગામમાં 1-2 માણસોને લાડવા બનાવતા, મોહનથાળ બનાવતા, દર બનાવતા આવડતું હોય તો આખું ગામ એની વાહે વાહે ફરતા હોય તો કે હજી ભાઈ 2-3 જગ્યાએ જવાનું છે, પછી તમારો વારો આવે. એમાં સિટીમાંથી એક મહેમાન ગામડામાં આવ્યો હતો અને ગામડાના બાયું વાતો કરતા હતા, તમે કેટલી ખાંડ ધોઈ? તો કે અમે 5 કિલો. તમે કે અમે 10 કિલો. તો સિટીનો મહેમાન કે આ લોકો ખાંડ ધોવે તો ઓગળી ન જાય, એને સુકવશે ક્યાં? પછી ગામડાનો માણસ કે મૂંગો રે, આ ચાહણી બનાવે ને એને જ ખાંડ ધોઈ. કે ઘગડા ને ઘગડા સુગંધ આવે, કોકની ન્યા હાઈતમના મોહનથાળ થાય ને અળદિયા થાય. એ સોનલબેન તમાર બની ગયા લાગે અળદિયા ને મોહનથાળ ને. હા તું આવજે ફટ સાખવા. આ બસ જો બનાવી નહીં ધોઈ નવરી થઈ. એ સોનલબેન શું શું વેરાયટી બનાવી? મેં તો જો મોહનથાળ, અળદિયા, ટોપરા પાક, સોન પાપડી તો લઈ આવ્યા, હાટાને ખાંડ સડાવી, પછી પેડા, પછી 2 આઈટમ તૈયાર. ઓહો સોનલબેન મારે બપોર વચ્ચે કરવું છે, ટાઈમ હોય તો જરીક આવજો ને. ઓય માં માર ખંભો દુખે, વાહામાં રક્ત થઈ ગઈ. આઈ જ મેં જલપાબેન બચુ પટેલ ડોક્ટરની દવા લીધી હતી, નકર તો આવત કરાવા પણ ઓહો હાવ રક્ત ને ખંભામાં કોઈ થાય છે ડોકીએથી કરતો, નકર તો આવત માર કાંઈ વાંધો નથી. હા મને કે સોનલબેન તમ તાવી ઠેઠી હલાવો અળદિયા ને પોતે બેઠી બેઠી ખાય અળદિયા ને થાય ગળદિયા જેવી.